તો આજે આપણે અમદાવાદ વાસીઓને પૂછવાના છીએ નવરાત્રી વિશે કઈક ક્રેઝી થિંગ્સ. તો હાલો મારી યાર લઈ લીધા છે કે સેટિંગ કરશો? સેટિંગ જ હોય ને યાર, આપણે લઠ્ઠાઓ તો ખબર ને કેવા હોય. અત્યારે તો જ્યાં પાસ નું સેટિંગ થશે ત્યાં જવાના કરશે એટલે ભેગો મારો થઈ જશે. જુગાડ કાકીએ કેટલો ખર્ચો કરાવ્યો છે? કશો જ નહીં, લગન પછી બી નથી ચાલે. ભાઈ મંડલી છે, મંડલી આપણે 24 hours. મંડલીમાં તો જવું છે और મારે તો ઈચ્છા છે કે પેલું સફેદ પરિંદે છે ને ત્યાં જ જવાની ઈચ્છા છે બધું રમવું ગમે પણ છોકરી જોડે હોય છે બસ. તેજ હો રહ્યો હે. કોની ભેગા જવાના છો? ગર્લફ્રેન્ડ ભેગા કે ના, એ તો આપણે તો પરણેલા છે, વાઈફ જોડે જવાના ભાઈ. બીજે કઈ મોડા મારે તો માર પડે. દરરોજ અલગ અલગ કે પછી સેમ ટુ સેમ? આ વખતે નો રેકોર્ડ ખબર નહીં આ વખતે શું છે, બાકી લાસ્ટ નવરાત્રી તો ડેલી અલગ અલગ છોકરીઓ હતી. ये फर्स्ट अरे ना नहीं बोलवा गर्लफ्रेंड નું નહીં પૂછ્યું તમને? અત્યારની જો કે ગમે તો છે પણ પેલાની વધુ ગમતી, કેમ કે ગામડે થતી સમૂહમાં થતી એક મજા અલગ હતી. શું કે દાદી આ વખતે તમે નવરાત્રીમાં રમવા જવાના છો ક્યાંય? તો હવે આજકાલ આપણે થાકી ગયા છે, પેલા રમ્યા ઘણા, હવે નથી રમી પાતા. હવે તો તમને પેલાની નવરાત્રી ગમે છે કે અત્યારની નવરાત્રી? અત્યારે અમારે પેલાની બહુ જ ગમે એમને. તમે શું રમતા પેલા? છકડી રમતા, અમે લોકો પંજે રમતા. કઈ નહીં, ફૂલ ઓન એનર્જીમાં રહેવાનું, 9 દિવસ એન્જોય કરવાનું, સ્ટડીઝ મિસ નહીં કરવાનું. સમજી ગયા ને બધા?